એવરીવન, હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. આજે હું 3 અલગ અલગ ડિશ બનાવવા જઈ રહી છું, જે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ટી ટાઈમ સ્નેક્સ. હા, તમે સાંજના સમયે ચાની ચુસ્કી સાથે સાથે પણ ખાઈ શકો છો તેવા ઇઝી 3 સ્નેક્સ બનાવવા માટે તૈયાર છો ને તમે? તો ચલો બનાવીએ. પહેલી ડીશ હું પાપડમાંથી બનાવવા જઈ રહી છું. અત્યારે શિયાળામાં પાપડ વધારે બનતા હોય છે. ઘઉંના ને ચોખાના મિક્સ આ બધા પાપડ બનતા હોય છે. તો આ જ પાપડમાંથી આજે હું પીઝા પાપડ બનાવવા જઈ રહી છું. ઘઉંના પાપડ લઈ લીધા છે. હવે તેને શેકી લેવાના છે. પાપડ શેકાઈ જાય એટલે તેને ડીશમાં મૂકી તેના પર લગાવીશું પીઝા ટોપિંગ. ત્યારબાદ સમારેલી ડુંગળી, સમારેલા ટમેટાં, સમારેલા કેપ્સિકમ, ટમેટા સોસ અને ચીઝ નાખીને પાપડ પીઝા તૈયાર કરીશું. તો પેલી ડીશ તૈયાર થઈ ગઈ છે. હવે બનાવીએ બીજી ડીશ. આ બીજી ડીશ માટે ખારી જોઈશે અને ખારી નાની સાઈઝની લેવાની. જનરલી ખારી ચા સાથે ખવાય છે, સવારે અથવા તો સાંજના નાસ્તામાં. તો આજે ખારીની એક નવી ડીશ બનાવીએ, ખારી ચાટ. સૌપ્રથમ ખારીને ચપ્પુથી વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું. ચપ્પુથી જ કટ કરું, હાથેથી કરવા જઈશું તો ખારી બરાબર કટ થશે નહીં. હવે તેમાં નાખીશું સમારેલા ટમેટાં, બાફીને પીસ કરેલા બટેટા, સમારેલી ડુંગળી, લીલી ચટણી, ત્યારબાદ આંબલીની ચટણી, અને થોડું લાલ મરચું. તો આ ખારી ચાટ પણ તૈયાર થઈ ગઈ છે. હવે બનાવીએ ત્રીજી રેસીપી. ત્રીજી રેસીપી જે છે તે ચકરીમાંથી બનાવું છું. તો ચકરી લઈ તેના પર લગાવીશું લીલી ચટણી, ત્યારબાદ બાફેલું બટેટું, ડુંગળી, ટમેટું અને ચીઝ. હવે તેમાં થોડો ચાટ મસાલો નાખીશું અને બીજી ચકરી તેના પર મૂકી દઈને તેના પર સોસ નાખીશું. તો તૈયાર થઈ ગઈ છે સુપર ઇઝી ચકરીની સેન્ડવિચ. આ મારી ત્રણેય રેસીપી તમને લોકોને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. નવી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.